ફિલ્મનું નામ કુંડાળુ. જોનર ડ્રામા. અવધિ 124 મિનિટ. ભાષા ગુજરાતી. ઉપશીર્ષકો અંગ્રેજી. લક્ષ્ય પ્રેક્ષકો સામાન્ય લોકો. CBFC પ્રમાણપત્ર UA 16+. સ્થિતિ સિનેમામાં 14 નવેમ્બર 2025થી. પુરસ્કારો વિજેતા 7 પુરસ્કારો જયપુર. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ JIFF 2024. ગ્રીન રોઝ એવોર્ડ. ઓકે. નમસ્કાર, મારું નામ સોનાલી લેલે દેસાઈ છે. આજે અમે અહીંયા કુંડાળુ ફિલ્મ ના રિલીઝ વખતે મળ્યા છે અને કુંડાળુ આ ટાઇટલ એક સર્કલ ઓફ લાઈફ કે એક વર્તુળની છે, પણ એની સાથે સાથે આ ટાઇટલ એ પણ દર્શાવે છે કે આ કુંડાળામાંથી આપણે બહાર નીકળવું પડે અને આપણી પોતાની લાઈફ પોતાની રીતે ડિસ્કવર કરવી પડે, એ હિંમત રાખવી પડે અને આપણે પોતાનું નસીબ જે છે એ પોતે જ બનાવવું પડે. કોઈ આપણને હેલ્પ નથી કરવા આવવાનું એના માટે. તો એવો એક સંદેશ પણ છે આ ફિલ્મમાં. મારું જે કેરેક્ટર છે એ પ્રજાપતિ છે. હું આ કુંડાળુ ફિલ્મ છે એનો રાઇટર અને ડિરેક્ટર છું. તમે લખવામાં કેટલો સમય ગયો ફિલ્મને અને ડાયરેક્શનમાં? આ ફિલ્મ સૌથી પહેલાં મેં વાર્તા સ્વરૂપે લખી હતી. એટલે 2 વાર્તાઓ હતી મારી, શોર્ટ સ્ટોરીઝ. જે કોવિડમાં જે લોકડાઉન થયું ફર્સ્ટ વેવ દરમિયાન, એ વખતે મેં 2 વાર્તાઓ લખી હતી. એક ગામફોઈ અને બીજી બોબડો. આ 2 વાર્તાઓ જે હતી એ 2 વાર્તાઓ પરથી આનો સ્ક્રીન પ્લે લખાયો છે અને એ 2 વાર્તાઓ પછી આ આખી ફિલ્મ સ્ક્રીન પ્લેના સ્વરૂપમાં લખાઈ છે. મેં અને પ્રિયાંક ગંગવાણી નામનું મારો કંપનીમાં પણ પાર્ટનર છે, મારો ફ્રેન્ડ છે. એ બંને મળીને સ્ક્રીન પ્લે લખ્યું છે આનું, અને લગભગ સમજો ને કે મહિનામાં લખાયું હશે આ ફિલ્મ. હા. સ્ક્રીન પ્લે એઝ અ રાઇટર, સ્ક્રીન પ્લે ઇઝ ડિફરન્ટ.